બંધારણ એ ભારતીય સંવિધાન છે. બંધારણના મૂળભૂત લક્ષણોની જો આપણે વાત કરીએ તો 26મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવેલું વિશ્વનું સૌથી મોટું, જેને આપણે કહી શકાય એવું વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતનું લેખિત બંધારણ, એના મૂળભૂત લક્ષણો જે આપણને અહીં વર્ણવ્યા છે એ નીચે મુજબના લક્ષણો અહીં આપેલા છે, જેમાં અલગ અલગ 14 જેટલા લક્ષણો અહીં આપેલા છે. આ 14 જેટલા લક્ષણો છે એની અંદરથી સૌથી પહેલું જે લક્ષણ છે એ પહેલા લક્ષણની આપણે વાત કરીએ કે લેખિત દસ્તાવેજ. ધ્યાન આપીશું, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે આપણે કામકાજ ચાલુ રાખવાનું છે. બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલના અપવાદ સિવાય આ બે દેશ એવા છે કે જ્યાં લેખિત સ્વરૂપનું બંધારણ નથી. એટલે કે આ બે અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ જે છે એને લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું છે, યોગ્ય માન્યું છે. ત્યાર પછીનો મુદ્દો છે બંધારણનું કદ. ભારતીય બંધારણ કુલ 22 ભાગમાં વહેંચાયેલું, 395 આર્ટિકલ્સ, 8 પરિશિષ્ટ, હાલમાં 12 પરિશિષ્ટ છે. આ બંધારણ જે છે એની અંદર કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો જે છે એ લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમાં તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. લઘુમતી, પછાત વર્ગના લોકો અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતા લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. ત્રીજું મહત્વપૂર્ણ લક્ષણ છે એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. બેવડું નાગરિકત્વ એટલે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું, એટલે કે અમેરિકા દેશનું, અને બીજું જે પોતે રાજ્યમાં વસવાટ કરતો હોય એ રાજ્ય. ટૂંકમાં રાજ્યનું નાગરિકત્વ અલગ અને પાછું દેશનું નાગરિકત્વ પણ અલગ, એમ અલગ અલગ રીતે નાગરિકત્વ હોય. ભારતની અંદર એવું નથી. આપણે ત્યાં ગમે તે રાજ્યમાં રહેતા હોય, ગમે તે જગ્યાએ, પણ આપણા પાસે એક જ ભારતીય હોવાનું નાગરિકત્વ હોય છે. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કંઈ નથી. ભારતની અંદર જમ્મુ કાશ્મીરની અંદર નાગરિકોને બેવડું નાગરિકત્વ ધરાવે છે, ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું. આ કલમ 370 પણ છેલ્લા કેટલાક સમયની અંદર કાઢી નાખવામાં આવી છે, એ આપણે બધા જાણીએ છીએ. ત્યાર પછી ચોથું મહત્વપૂર્ણ બંધારણીય લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતીય બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ માને છે, એટલે કે યુનિયન ઓફ સ્ટેટ, રાજ્યોનો એક યુનિટ છે. આમ ભારત એ સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ, કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં એવી કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ, કોઈ રાજ્યને આપણે એવું ના કરી શકીએ કે એકબીજાથી અલગ ના પાડી શકીએ, કોઈ રાજ્યને આપણે એકબીજાથી દૂર ના કરી શકીએ, કે ભારત સંઘથી કોઈ પણ રાજ્ય જે છે એ અલગ ના થઈ શકે. અલગ પડવાનો
કેન્દ્રથી છૂટા પડવાનો કોઈ પણ રાજ્યને અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે જે સત્તા છે એ સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. જેમ દેશની સંસદ, દેશની પાર્લામેન્ટ કાયદા ઘડી શકે છે, એમ કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્ર સરકાર પણ જેમ કાયદા ઘડી છે, એમ રાજ્ય સરકાર પણ પોતાના રાજ્ય સરકારની જે વિધાનસભા છે એ એના કાયદા ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ એ ભોગવે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ, સ્વતંત્ર ન્યાયતંત્ર છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઉભી થાય, મડાગાંઠનો મતલબ છે મતલબ એવું કોઈ વિવાદાસ્પદ પ્રશ્ન ઉભો થાય તો તે બંધારણનું અર્થઘટન કે તેનું નિરાકરણ લાવવાની કામગીરી છે એ ભારતીય બંધારણ અનુસાર થાય છે. બીજું એ કે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ એટલે કે ઊંડાણપૂર્વકનું વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે, જેમાં કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી. ટૂંકમાં અહીંયા કામગીરીનું વિભાજન કરવામાં આવ્યું છે, કામગીરીની વહેંચણી કરવામાં આવી છે કે કોને ભાગે કયા કયા પ્રકારના કાર્યો કરવાના જે છે એ આવે છે. એમાં જોઈએ તો કેન્દ્ર યાદી, તો સંઘ યાદી છે, એમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેમાં કાયદો ઘડવાની સત્તા ઇન્ડિયન પાર્લામેન્ટ એટલે કે સંસદના હાથમાં રહેલી છે. સંરક્ષણની બાબત હોય એટલે કે આર્મી છે આપણા દેશની, એના બાબતની કોઈ પ્રશ્ન હોય, વિદેશી બાબતોનો અંગેનો કોઈ પ્રશ્ન હોય, અણુશક્તિ, પરમાણુ બોમ્બ કે બધી બાબતોમાં, નાણું પૈસાની બાબતો હોય, વીમાની બાબત હોય, બેન્કિંગ, તાર ટપાલ કે રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોની અંદર જે સત્તા છે એ કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. કેન્દ્રની સત્તા એમાં સર્વોપરી ગણવામાં આવે છે. બીજું, રાજ્યોની યાદી. જેમ કેન્દ્ર યાદીમાં 97 વિષયોનો સમાવેશ થાય છે, એમ રાજ્ય યાદીની અંદર 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્ય ધારાસભાઓ એટલે કે રાજ્યની અંદર વિધાનસભા હોય છે, વિધાનસભા ગૃહો હોય છે, એની પાસે આ સત્તા છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વાત હોય, ખેતીની સિંચાઈની વાત હોય, આરોગ્યની વાત હોય, ભૂમિ એટલે કે જમીનને લગતી કોઈ બાબતો હોય, રાજ્યોનો આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ રાજ્યોના આ 66 વિષયોની વહીવટ પોતાને હસ્તક લઈ શકે છે. એટલા માટે આપણે એને એવું કહી શકીએ કે અમુક રાજ્યોની અંદર જ્યારે રાજ્ય સરકારની વ્યવસ્થા અસ્તવ્યસ્ત હોય છે, ત્યારે ત્યાં શું થતું હોય છે, રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી દેવામાં આવતું હોય છે. આ રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ પડતું હોય છે. ઓકે, ત્યાર પછી સંયુક્ત યાદી. હવે કેન્દ્રના વિષયો છે એ એવા વિષયો છે કે જેની અંદર માત્ર કેન્દ્ર સરકારે કામ કરવાનું હોય છે. રાજ્યના વિષયો એવા વિષયોની યાદી છે જેની અંદર માત્ર ને માત્ર રાજ્ય સરકાર જે છે એની અંદર એ પોતાની કામગીરી કરે છે, કાર્યો કરે છે. હવે કેટલાક એવા વિષયો છે કે જેની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને એટલે કે સંયુક્ત રીતે કામગીરી કરતા હોય છે. અને આવી સંયુક્ત યાદીની અંદર 47 જેટલા વિષયો છે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઉભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી માનવામાં આવે છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે.
આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડાના પ્રશ્નો હોય, ભરણ પોષણના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, આર્થિક આયોજનના પ્રશ્નો હોય કે વ્યાપારી સંઘો, આ બધાનો સમાવેશ છે એ એની અંદર થઈ જાય છે. બીજું, શેષ સત્તાઓ. શેષ સત્તાઓ જે છે, શેષ એટલે કે બાકીની સત્તાઓ, જે વિષયમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય. ફરીથી, જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર પાસે એટલે કે સંસદ પાસે રહેલી છે, પાર્લામેન્ટ પાસે રહેલી છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનો કે જેની અંદરથી પૈસા આવે, આવક થાય, એવા સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત કે જેની અંદર ટેક્સ વાળો જે વિભાગ છે, મહેસૂલી આવક છે, આયાત અને નિકાસ, એનો જે ટેક્સ હોય, જકાત એટલે ટેક્સ, વેરો, આવક વેરો વગેરે વધુ આવક આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. એટલે એ બધી આવક છે એ કેન્દ્ર સરકારને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વેચાણ વેરો છે, મનોરંજન વેરો છે, મહેસૂલ વેરો છે, શિક્ષણ વેરો છે. આ ઓછી આવક ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. અને એટલા માટે જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકાર રાજ્યોને વિવિધ વિકાસના કાર્યો માટે ગ્રાન્ટ ફાળવે છે અને એ ગ્રાન્ટ ફાળવતી હોય છે. અને એના આધારે રાજ્ય સરકાર છે એ પોતાની કામગીરી છે એ કામગીરી ચલાવે છે. કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. બંધારણના મહત્વપૂર્ણ લક્ષણોમાં પાંચમું લક્ષણ છે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. તો સૌથી પહેલા તો કટોકટી શબ્દના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ તો બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈઓ જે છે એ દર્શાવવામાં આવી છે. 3 પ્રકારની કટોકટી આવે છે. બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી હોય અથવા તો બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન, હમણાં જેમ આપણે ચર્ચા કરી એમ, એ રાજ્યોમાં લાગુ પડે છે. ત્રીજું, સતત ભાવ વધારો થાય અને એના કારણે પૈસાના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટીની આ 3 જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. કેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. બંધારણના લક્ષણોમાં અગત્યનું અને મહત્વનું ત્યાર પછીનું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા. આ જૂનું જાણીતી આપણી ચર્ચા છે, જેની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા હોય છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. આપણે બધા જાણીએ છીએ કે આપણી સંસદ, પાર્લામેન્ટ એ 2 ગૃહો ધરાવે છે. એક ગૃહ છે ઉપલું ગૃહ, જેને રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું ગૃહ છે નીચલું ગૃહ, જેને લોકસભા તરીકે ઓળખવામાં આવે છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. આ પ્રધાનમંડળ જે છે એ સંસદને જવાબદાર હોય છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. અહીં કોઈ એક વ્યક્તિ ઉપર જવાબદારી નથી. અહીં આખું જે પ્રધાનમંડળમાં મુખ્ય પ્રધાન, એની સાથે આખું એમનું મંત્રીમંડળ હોય છે અને એમને વિભિન્ન વિભાગોના ખાતાઓની સોંપણી કરવામાં આવી હોય છે અને એ રીતે એ કાર્ય કરે છે.
પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલ, જેમને આપણે ગવર્નિંગ કહીએ છીએ, એમના નામે વહીવટ ચાલતો હોય છે. છતાં ખરેખર સત્તા કેન્દ્રની અંદર જોઈએ તો વડાપ્રધાન ભોગવે છે અને રાજ્યોમાં મુખ્યપ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ વહીવટી અને કારોબારી સત્તા જે છે એ ભોગવે છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. આપણે જાણીએ છીએ કે 5 વર્ષે ચૂંટણીઓ થાય છે, તેની મુદત જે છે એ 5 વર્ષની હોય છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટલે રાજ્યસભા એક કાયમી ગૃહ છે, એટલે કે 1/3 સભ્યો દર 2 વર્ષે રિટાયર થઈ જાય છે, નિવૃત્ત થાય છે. કેટલા સભ્યો ફરીથી ચૂંટાવાને પાત્ર છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ છે, ચડિયાતી છે અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. કેટલાક મુદ્દાઓને વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ખાસ ધ્યાને રાખીશું કે આ પ્રકરણની અંદર મોટા ભાગના મુદ્દા આપણને એવી રીતે છે જેને તૈયારી કરવા માટે આપણે વ્યવસ્થિત 2-4 વાર વાંચવું પડશે અને મુદ્દાઓને ભૂખવા પડશે. સમજૂતી માટેના જે શબ્દો છે એની હું તમને સ્પષ્ટતા શબ્દની જોડે જોડે આપી દઉં છું. મુખ્યત્વે આપણે આ પાઠમાં વાંચવાનું વધારે થાય છે, કારણ કે મોટે ભાગે જનરલ નોલેજ આધારિત આપણો વિષય હોવાથી ભૂખવાનું સૌથી વધુ થશે. 7મા નંબરનું બંધારણીય મહત્વપૂર્ણ લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત આવેલી છે. પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત, જેને આપણે અંગ્રેજીમાં હાઈકોર્ટ કહીએ છીએ. એની નીચે જિલ્લા કક્ષાની અદાલતો, તાબાની અદાલતો, તાબાની મતલબ કે એના હેઠળની અદાલતો, ઉપરાંત વિશેષ અદાલતો પણ હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સુપ્રીમ કોર્ટ, આપણે જેને કહીએ છીએ ગુજરાતીમાં સર્વોચ્ચ અદાલત, એની પાસે રહેલી છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. જો કે આપણું 11મા નંબરનું પ્રકરણ છે એ ભારતીય અદાલતી વ્યવસ્થા જે છે એના વિશેની વિસ્તારપૂર્વકની માહિતી એની અંદર આપવામાં આવી છે. એટલે અહીં બંધારણના જે લક્ષણો છે એની કેટલીક ટૂંકી અને ઓછી એવી ચર્ચા જે છે મોટે ભાગે કરેલી છે. 8મું મહત્વપૂર્ણ લક્ષણ છે બંધારણમાં સુધારો. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતા પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન જો જરૂરિયાત ઊભી થાય, બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે, તો બંધારણમાં ફેરફારની કલમોને 3 વિભાગોમાં વહેંચવામાં આવી છે. નંબર 1, અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને જે અમુક મત આપતા સભ્યો હોય એની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. અમુક એવી જોગવાઈઓ છે કે જેમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજરી તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. 3જા નંબરે, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. આ 3 બાબતોને ખાસ ગોખી લેવી. એના આધારે એ બંધારણમાં સુધારો કરવા માટે કઈ 3 બાબતો જે કયા 3 ભાગમાં એને વહેંચવામાં આવી છે, 3 આપણે ગોખીને તૈયાર કરવી પડશે. કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો એટલે કે એકબીજા સાથેના જે ઇન્ટર રિલેશન છે કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની મંજૂરીથી કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણની ઘણી બધી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી
ભારતીય બંધારણ એ સુપરિવર્તનશીલ છે એવું કહી શકાય, અને બંધારણમાં સુધારો આપણે કરી શકીએ છીએ, એટલે ભારતીય બંધારણ લચીલાપણું ધરાવે છે એવું પણ આપણે કહી શકીએ. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન એટલે કે એમનું સમર્થન વગર સુધારો શક્ય ન હોવાથી કેટલા અંશે તે દુષ્કર પણ છે, એટલે કે મુશ્કેલ છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું એક આગવું લક્ષણ છે. હવે અહીં જે આગળના જે મુદ્દા આપવામાં આવ્યા છે એ ખૂબ જ સરળ અને ટૂંકા ટૂંકા કહી શકાય એવા મુદ્દાઓની ચર્ચા આપણને કરી છે, જેની આપણે વાત કરી લઈએ. 9મા નંબરનું બંધારણનું મહત્વપૂર્ણ લક્ષણ છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. આપણે અગાઉ ચર્ચા કરી છે કે ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મના જેવા કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન રીતે મત અધિકાર આપવામાં આવ્યો છે, અને ખરેખર પ્રગતિશીલ અને હિંમત ભર્યું પગલું છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગી છે એના ઉમેદવારને મત આપવાનો અને ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની આજકાલ આપણે જોઈએ છે કે ઉત્તરોત્તર દિન પ્રતિદિન સંખ્યા વધતી જાય છે. લોકોની અંદર ઇલેક્શન પ્રત્યેની સજાગતા એટલે કે જાગૃતિ વધતી જાય છે. ઉમળકો એટલે કે ઉત્સાહ ઉમંગ વધતો જાય છે. મતદાનની જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે એવું આપણે કહી શકીએ. અગાઉ લક્ષણ જે ચર્ચાઈ ગયેલું છે બિન સાંપ્રદાયિકતા, અને ફરીથી રિપીટ કરી લીધું છે, એટલે રિપીટ મુદ્દાને માત્ર આપણે વાંચીશું. ધર્મનિરપેક્ષતા, બિન સાંપ્રદાયિકતા વારંવાર રિપીટ થયેલો મુદ્દો છે, એટલે આપણે એને ફરીથી ખૂબ જ ઊંડાણપૂર્વકની કોઈ ચર્ચા એમાં કરવાની નથી. માનવ ધર્મનિરપેક્ષતા વાળો મુદ્દો વાંચી જા. માનવ પાર્થ ધર્મનિરપેક્ષતા આ અંગે પણ આપણે અગાઉ આમુખમાં અભ્યાસ કર્યો છે. ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદર ભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની પ્રચાર પ્રસારણ કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવે છે. જોકે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. ધર્મનિરપેક્ષતાની અંદર લઘુમતી એટલે કે જેની સંખ્યા ઓછી હોય એવા પ્રકારનું ધાર્મિક જૂથ એને લઘુમતી કહેવાય, અને બહુમતી એટલે કે જેનું વધુ વસ્તી હોય એવા પ્રકારનું જૂથ. 11મું લક્ષણ છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ ભારતીય બંધારણે કર્યો છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદા અને બહાર પાડેલા આદેશો કે વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા એ પણ અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડવામાં આવેલા હુકમો કે બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, તો અદાલત એને ગેરબંધારણીય ઠેરવી
અને રદબાતલ કરી શકે છે. મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો એ સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે બંધારણની અંદર કુલ 6 હકો આપવામાં આવ્યા છે. આગળના પ્રકરણમાં આપણે એની અભ્યાસ કરીશું. નવમા પ્રકરણમાં સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક અને ફરજો આપણને કુલ 6 હકો આપવામાં આવે છે અને 11 મૂળભૂત ફરજો આપવામાં આવી છે. બંધારણીય ઈલાજનો હક તથા 6 થી 14 વર્ષના સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં આપવામાં આવ્યો છે. આ તમામ પ્રકારની ચર્ચા જે છે એની અંદર આપણે કરીશું. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ 9મા પ્રકરણની અંદર એક શીર્ષક હેઠળ મુખ્યત્વે આપવામાં આવ્યા છે. લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. રાજ્યોની નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે એના એ સિદ્ધાંતો છે ને માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લો મુદ્દો છે લાસ્ટમાં, પછી આપણું પ્રકરણ પૂરું થશે. જરૂરી હોમવર્ક છે, હમણાં હું ગ્રુપમાં મૂકી આપું છું. પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જે જોગવાઈઓ છે એ છેલ્લો મુદ્દો. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ એટલે કે પ્રગતિ અને તેઓનું સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં એટલે કે કાયદા ઘડનાર સભાઓમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરીમાં, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવી અને એમને સમાન તક આપવામાં આવી છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડો, એનો લાભ, હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ પણ કરવામાં આવ્યો છે. તો આટલી ચર્ચા આપણે અહીં રાખીશું અને આજનો ક્લાસ અહીં પૂરો કરીશું. નેક્સ્ટ ચર્ચા સાથે આગામી પીરિયડની અંદર આપણે મળીશું.